છોટાઉદેપુરના સંખેડામાં વરસ્યો ધોધમાર વરસાદ 4 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। સંખેડામાં ભારે વરસાદ વરસવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રાજકોટના મોચીરા ગામ પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક। ડેમના 5 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે। રાજકોટના ગધેથડ ગામ પાસે વેણુ 2 ડેમ ઓવરફ્લો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક। વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 7 દરવાજા 7 ફૂટ ખોલાયા। ડેમમાંથી પાણી છોડવામાં આવતા વેણુ નદી ગાંડી તૂટી। રાજકોટના ભૂખી ગામે આવેલ ભાદર 2 ડેમ છલકાયો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની પુષ્કળ આવક। ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા। નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા વહીવટીતંત્રએ અપીલ કરી। મોરબી જિલ્લામાં આવેલ બ્રહ્માણી 2 ડેમનો 1 દરવાજો ખોલાયો। વરસાદી પાણીની આવક થતાં ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલાયો। ડેમમાંથી 873 ક્યુસેક પાણી છોડાયું। દ્વારકાના ભાણવડમાં ભારે વરસાદના કારણે સતસાગર ડેમ છલકાયો। સતસાગર ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સર્જાયા। બરડા ડુંગરની ગોદમાં સહેલાણીઓ ડેમના પાણીની મોજ માણતા દેખાયા। દ્વારકાના અરબી સમુદ્રમાં જોવા મળ્યો કરંટ। અરબી સમુદ્રમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। બનાસકાંઠા જિલ્લાના રવિયા ગામ પાસે સ્થાનિક વહેણમાં આવ્યા પાણી। ઉપરવાસ અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડતા પાણીની થઈ આવક। વહેણના પાણી કોઝવે પર ફરી વળતા લોકોને ભારે હાલાકી। દાહોદ જિલ્લામાં વરસ્યો વરસાદ, નદી નાળા છલકાયા। ધાનપુર તાલુકાના કંજેટામાં આવેલ રતનમહાલ સેન્ચુરીમાં ધોધના નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। રતનમહાલમાં પ્રવાસીઓના પ્રવેશ પર છે પ્રતિબંધ। કચ્છના કેરવાડ અને કોશાનો પાસેનો બંધારો તૂટ્યો। બંધારો તૂટવાથી ખારું પાણી ખેતરોમાં ફરી વળ્યું। ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ। તંત્ર બંધારો તાત્કાલિક બનાવી આપે તેવી લોકમાંગ। જૂનાગઢના ચોરવાડ નજીક દરિયામાંથી મળ્યું કન્ટેનર। કન્ટેનરમાં કેમિકલ ભરેલું હોવાનું અનુમાન। જુજારપુર પાસે આવેલા દરિયામાંથી કન્ટેનર જોવા મળ્યું। ચોરવાડ પોલીસે કસ્ટમ વિભાગ અને મેરીટાઈમ બોર્ડને કરી જાણ। છોટાઉદેપુર જિલ્લાના ચીખલી ગામે ભારે વરસાદના પગલે મકાન થયું ધરાશય। મકાન ધરાશય થતાં 2 મહિલાઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત। મોચડીબેન રાઠવા અને લક્ષ્મીબેન રાઠવાનું મોત। ડાંગ જિલ્લાના ડોન હિલ સ્ટેશનના માર્ગ પર ધસી પડી ભેખડ। ડોન હિલ સ્ટેશન જવાનો માર્ગ થયો બંધ। ડોન હિલ સ્ટેશન પર ગયેલા પ્રવાસીઓ અટવાયા। પ્રવાસીઓ તેમજ સ્થાનિકોની હાલાકી દૂર કરવા તંત્ર કામે લાગ્યું। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ। ભાણવડથી પોરબંદર માર્ગ પર સતસાગર ડેમના ફરી વળ્યા પાણી। ડેમના પાણી રસ્તા પર ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। રાજકોટ જિલ્લાના ખાખી જાળિયા ગામમાં ખેતરોમાં ફરી વળ્યા। રૂપાવટી નદીના પાણી ખેતરોમાં પાણી ભરાતા મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ। પાણી ભરાતા ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ। ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ। અમદાવાદમાં સાબરમતી ડીમાર્ટ સામે ભરાયા પાણી। તપોવન નગરમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં। તંત્રને અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ ઉકેલ નહીં। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ। અમદાવાદના એસપી રિંગ રોડ પર વરસાદી પાણી ભરાતા ફસાઈ એસયુવી કાર। ઝુંડાલથી વૈષ્ણોદેવી જતા સર્વિસ રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાં ફસાઈ કાર। કારમાં સવાર મહિલા અને પુરુષ બંનેનું કારનું રૂફટોપ ખોલીને કાર પર બેસી ગયા। સ્થાનિકોએ કાર ચાલકનું કર્યું રેસ્ક્યુ। બનાસકાંઠાના થરામાં નેશનલ હાઈવે ઓથોરિટીએ ખાડા પૂરવાનું નાટક કર્યું। સ્થાનિકોએ વગાડ્યા ઢોલ। સર્વિસ રોડ પર પાણી ભરાયેલા ખાડામાં કપચી નાખીને સંતોષ માન્યો। સૂતેલા તંત્રને જગાડવા ઢોલ વગાડવામાં આવ્યો। નવસારીના આસણા ગામે ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યુ। ફાયર વિભાગની ટીમે 2 મહિલા સહિત 3 લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। અચાનક મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થતા ફસાયા લોકો। બનાસકાંઠાની બનાસ નદીમાં ફસાયેલા 2 વિદ્યાર્થીને જીવના જોખમે પોલીસ કર્મીએ બચાવ્યા। નગરપાલિકાના ચેરમેને 2100 રૂપિયાનું રોકડ ઇનામ આપ્યું। હોસ્ટેલના 2 વિદ્યાર્થીઓ સ્નાન કરવા ગયા હતા। તે સમયે પાણીનો પ્રવાહ વધતા એક વિદ્યાર્થી તરીને બહાર આવ્યો તો બીજો વિદ્યાર્થી ડરીને બેઠો હતો પથ્થર પર। સુરત શહેરના રસ્તાઓ પર ખાડારાજ। સચિન નવસારી રોડ પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા। ખાડાઓના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી। કમરતોડ ખાડા પડી જતા મનપાની કામગીરી સામે લોકોનો રોષ। અરવલ્લીના બેગરજમાં સ્મશાનોની દયનીય હાલત। કુણોલ ગામે સ્મશાનમાં પતરાનું શેડ તૂટેલી હાલતમાં। સ્મશાનમાં વરસાદી પાણી પડતા લોકોને હાલાકી। વરસાદી માહોલ વચ્ચે લોકો અંતિમ સંસ્કાર કરવા મજબૂર। મોરબીના મકનસર ગામ પાસેનો નેશનલ હાઈવે લોકોએ ચકાજામ કર્યો। સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પડી રહી છે હાલાકી। વરસાદી પાણીનો નિકાલ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને રોડને બંધ કરવામાં આવ્યો।
રાજ્યના 218 તાલુકામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ 51 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો સૌથી વધુ છોટાઉદેપુરના સંખેડામાં 4 ઇંચ વરસાદ ડભોઈમાં 3.25 ઇંચ અને દાંતામાં 3.25 ઇંચ જેટલો વરસાદ રાજ્યમાં ફરી મેઘાએ મહેર વરસાવી એક સપ્તાહમાં રાજ્યમાં સરેરાશ 14% વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં 82% વરસાદ નોંધાયો સૌથી વધુ કચ્છ ઝોનમાં 84.58% દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 84.38% રાજ્યના 3 જિલ્લામાં 100%થી વધુ વરસાદ આગામી 7 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પડશે અતિ ભારે વરસાદ અમદાવાદમાં આવતીકાલે ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ